ચાલુ કરી હો હવે પોડી આવી બગડતા પોડી કરી ચાલુ કરી જોવાનું વાહન કરે પોડી ભરી આગે બે ગયા પાછળ પોડી ભરતા કેવું લાગે તમને પણ મને રાતે કરવી લાગતી હતી તે આ તો સારું હતા જતું કરીએ એનો એવું તો કરવી એનો એવું નથી કરવાનું એને બીજું એનો લેવું બધું લેતું હા શું થાય ફરી ટ્રાય કરીએ શું લાગો બરોબર દાળ મેં કરી દાળ પાછી દાળ ભાત કરવાની દાળ મેળવાની કડવી લાગો એ કડવી ના લાગે તો કોઈ ખીચડી કડવી ના લાગે વાગી આવો ભાવના વાગી મૂકી દેતો બધું જોઈતા બધું જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો અમારે સવારનું કામ ચાલુ થઈ ગયું હોય કચરા પોતું ટુકડો હવાના કોમે વળગી ગયું બધું હવાના કોમે વળગી જાય મેં પોતું કર્યો હજુ એક વખત પોતું કરવાનું હોય પછી કામ પૂરું થશે પોતું ચાલુ જ છે શું કરે ભાવ કોઈ નહીં હા લઈ ધોઈને આવી કપડાં ધોયા વાસણ ધોયા કચરા પોતું કરી દીધું હોય નહીં મેં કપડાં ધોયા અને વાસણ ધોઈને બધું કામ પતાવી અને હવે ઘરમાં આવી હો નહીં ઉપર કામ કાઢી હતી મારા તો હું નવો બ્રશ તમારો બ્રશ નહીં કાઢવાનો ના આ તમારો છે ને મારો છે ના અરે બે ઉપર નહીં ભાવનાનું આમ લખીશ જો આ મારો છે પિંક અને આ વાદળી તમારો મસ્ત તો હું ને હવારમાં તો બ્રશ કરી દઉં બીજી વખત બ્રશ કરું હવારમાં ઠંડુ પાણી આવે એટલે ગમતું નહીં બ્રશ કરવું એટલે બ્રશ કરું જો પપ્પા લાયા ને મસ્ત લાયા ને બતાવ આમ કરીશ જોઈ લો તમારો આવો છો તમારો વાદળી છે જો પપ્પા પેલા 3 લાયા હતા પછી પાસરી 2 મંગાયા આ પાસરી 4 મંગાયા દીપુભાઈનો તમારો મમ્મીનો બધાનો પેલા ખાડાવાળા હા એના પપ્પાએ આપ્યું શું તમે 10 નું બેબી એટલે કરી આ ના પાડે મને બ્રશ ચાલવાની અંકિતના ગમે યાર ના એમને ગમે એવું મુની યાર એટલે હું એને બ્રશ થી કરી નાખું એટલે મારા બે એ બ્રશ થી બ્રશ કરી દે તો સવારે જાગીને શું કરવાનું આ અરે તમારો સજો આ તમારો સ યાદ રાખજો અને મારો આ બ્રશ થી બ્રશ ના કરતા ને માર તો તમાર લાલ દોત વાળા મારો બ્રશ લાલ ના કરી દેતા જડે કાલું શાક બનાવીશું ફૂકા ચણા ભાત અને પકોડી બનાવશું આ છોજા પલાળ દઈએ આટા પલાળ દઈએ બપોરે ચણા ને પકોડી ના પલાળી મિલે તો ચાલે
આપણે અત્યારે પલાળ દઈએ ને તો હા જે પકોડી કરવાના થઈ જાય ચણા તે જ ને એવું કરીએ આપણે થોડા રાખવાના એટલે હવે આમ શાક કરવા બરાબર પલાળી દો તે તારે વેણી એટલે દીપુના ચાલે ખાવામાં દીપુનો અમે ખામ ઠેકોણો પડતો નહીં એટલે ચાલે બટાકો છે એવું કરશું પકોડી બનાવીએ તમને પકોડી મોકલાવી મારે તો પકોડી બનાવશો ને તો ખાવા શાક રોટલી તો ઉપી ઉપી જમો વંચન ટિફિન માટે કઈ રજા હા દાળ ખાઈ લેજે તો પહેલી તારીખે બનાવી હા તમારો દિવસ થાય એટલો નાઈટ થાય 12 વાગ્યા થાય એટલે જાર બનાવી દો. તમે ખાશો પકોઈ તો કાઢીને ભાવ તો આજ પહેલા દેજો પણ વેણવા પડશે પગી આલ્યા હતા ને તને થોડા પડ્યા હતા 500 જેવા અહીંયા કચરો વાળવું આજે તો વાહન તો બાકી છે મને મચ્છર કેટલા કદા કઈડ્યા કાલ તો 1 2 3 4 5 6 7 8 10 તો મચ્છર જ થઈ ગયા મેં તો હજુ બુટ્ટીએ પહેરી નહીં તે ઉપર આટલે ચાર તો કોનું વટકાળ્યું હો લે એક કડી મારી તને ખબર હે ને એમાં કઈ કરી ખબર હે મમ્મી બે ચાલે ખબર હે એક મારી હે? સોની લીધેલી યારી ખબર હે મમ્મી એક મારી હે યારી મેં પહેરવાલ દીધી હું નથી પહેરતી કોઈ પહેરી જા મને નહીં પહેરવી કહું એને પહેરવાની બુટ્ટી ખાવા તે કાઢ નાસી બુટ્ટી મને ગમતી જ નહીં આવી કડી બુટ્ટી આની કડી હારી મને આવી નહીં ગમતી મારા કાઢી દેવી બધી વેચી મારી ચાર કાઢી અને આરીએ એની એ એક જ જેવી સાઈટ મળે એ વેલ ઉપર આવી હે. વેલ ઉપર એક જ આવી જેવી લેવી આ હાર લાગે છે આરીએ છે ને આરીએ નહીં આ ભરાઈ જાય મારી કડીઓ ના હારી ના કરતા વેચી મારવી હું લેવા મારી કડીઓ ના હારી એક છે તો કઈ આવશે નહીં ના કરે પહેરેલું રાખો હા ના લે ને પણ આ ડિસ્કા કેટલાના ખબર 800 હા 800 રૂપિયા 400 રાજુ તેના ખાયા હતા ને હેતલ હલકાન બધો મારા આવા ડિસ્કાઈ ના ખાયા તા તે કટાઈને મમ્મી ના લે અને મારા આઈડી કડીઓ 1200 રૂપિયાની ખાલી 6-7 વર્ષ પહેલા લીધી હતી હું નાની મારી બધી 7000 તઈને 7000 8000 7-8 હજાર અને આ બુટ્ટી 20000 ની મારે છે આ બુટ્ટી 20000 ની આવી શું લેવા જતા કુસુમ ને હાલી વા એ લેવા જતા ખબર કુસુમ ને હા આવી આપણે પેલું એ લેવા જતા ખબર ચૂડો લેવા જતા બુટ્ટી લીધી ચૂડો 50000 નો જોવે બાપા બાપા બે ઓકડા ઓવા ચોદીનો બે ઓકડા વાળો અને વચ્ચે એક નાનો 50000 નો બાપ માની લેવો પછી બુટ્ટી લઈ લીધી હતી કેમ ખબર નહીં તે કંકુતરી આવી છે હેતલ ની બે કંકુતરી આવી છે મારા એટલે રાધાને સોરી ની આવી હે તાર એમની જેટની સોરી જેટની સોરી ની કાકા દિયરની સોરી તાર પપ્પા છે મીઠલા તો અને મારે એક બીજી કંકુતરી આવી છે કુંડાળથી કની રેણુકાની હેતલબેન એમને શું કરો શું કરો ખાઈ નહીં જો આ કપડા વાળી મૂક્યા મી હવે આનું કામ કરવા ચાલુ કરી મમ્મીએ તો બટાકા લઈ લીધા હા હા હવે ફોન લઈને બેસ્યું એ ફોન લઈને બેસે ફોન મારે પૂરું થયું ફોન લઈને બેસીએ હા તો ચણા એવું બાફી નહીં મમ્મી એમને કહું ચાલે નહીં પલાળ્યા આ તો મમ્મીએ ચણા નહીં પલાળ્યા ખીચડી મેલી અને ચાલો વાહો કશો કચરા વાળ્યા હા ડુંગળી સમારી આલો મમ્મી લાગી બે સમરે આમ બટાકા નહીં કરું છે ના સેવનું કમ કરતી હતી લો હે ગોઠિયા બનાવશું અને મરચાં શેકી દેવું પપ્પા એમની માટે બરાબર ને ગોઠિયાનું શાક એ ખીચડી મેલી ચાલો વાહો કશો કચરો વાળ્યો ના કીધું ના તમે કચરો રાખી લાંબા જાય ખીચડી મેકી દીધી મમ્મીએ તો મેકી દીધી હવે કહું શાક મોડલ કરી દીધું આવે ત્યારે એમને સમારું નહીં પણ આમાં સમારો એમાં ફોતરા નાખો આમાં સમારો લો આતા બાંધ્યા કોણ આવ્યું હતું એ બુનો ભણે તે પાછું મીક જઈ એ ચાટવાનું કર પણ ચાચો પીધું નહીં પણ તો સોપ ડોગરવાનું કરે તે 2 રૂપિયા પસાર ચાલો તે હોય ભલે તો બાય તો આપણે રાતે ચણા ના પલાળ્યા નહીં પકોડી બનાવવા હા ભૂલી જ્યા ઉતાવળ રાતે ભલા દેવાય હા રાતે બનાવીએ તો પલાળ દઈએ તો હોય છે બપોરે ખાવા થાય હા માવો ખાય કાલ હા ના બપોરે શું કરશું ચણાનું શાક બનાવશું અને ભાત બનાવશું બરોબર અને હોજે પકોડી બનાવશું એવું કરશું અરે કુકરનું કડવી નહીં થતી લો ના કુકરનું કડવી નહીં થતી જેના કોમ જેના એટલે કહું આનું કે દીધું બતાવ્યા ઘેર મેં અમારા કોણ આવ્યું એ પેલો મગીન અમે તો ગોમમાં જતા ને તે ગોઠિયા લઈને આવ્યા
તે કઈ બધું હોજ કરી કોલા તરફ ખીચી મેલ બકો આખી જેવી બનાવશું મારે લોટ બાંધવો છે ભાવના રોટલી શાક કરતી હવ રોટલા પડ્યા છે રોટલા ચેલા પડ્યા કાચી ડુંગળી ખવાય રોટલા મસ્ત હશે એક જેવો તો હશે જ બરાબર ને હા કુબી શાક અને હું રોટલી બાંધું કુબી શાક હવે કાચી ડુંગળી ખાવાનું ચાલુ તેલ કર્યું કાઢવું પડશે. મમ્મી મોડે હે ને એટલે તેલ કાઢ નાખજે તો થોડું જો તેલ જ કાઢવા કરે ઓલું બધા મને તેલ બાજુ કાઢી દો અને કીધું આ શાક સમાન તેલ કાઢી દો આ ડુંગળી બહુ તીખી હો ગળી નહીં હજુ સામાન ગોઠવે નહીં 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 ગોઠવ્યો કે ભાઈ લાદી પૂછવા હતો કે લાદી ચોરાવી લાદી ચોરાવી કયો ભાઈ મકીન ફોડનો તે કલર કોણ વાળા કલર કરવાનો ચૂનો પર કલર કરી દીધી બધું કલર ગોઠવી દો ચૂનો તો હમ થાય મમ્મી તને ખબર માટલા માટી કોઈ નહીં ચૂનો થાય પછી અને કદાચ ચૂનો કરવો હોય ને તો પ્લાસ્ટર ટાટા હોય ને અને પછી એના પર કરવું પડે પાપા તો ડિસ્ટિમ્બર આપણે તો ડિસ્ટેમ્બર હોવ પાકો કલર પણ અમારે નીકળી ગયો હો અમુક અમુક મતલબ કોક વાર નીકળી જાય ખાસા વરસ થાય એટલો વ્યવહાર મત કરી દઈશું એક કલર હા કલર કરી એ લુખી લુખી મેકી દેવાના કશું પડે નહીં કરવાનું લગન પછી ઘર સાફ કરાય કારણ કે ને આપણે બે બહેનો આખું આપણા ઘરનું કોણ પેલું થાય વસ્તી આવતી જઈને જતી એનું રમણ ભમણ થાય એના કરતાં ચોખ્ખું પછી કરાય એમને એમ જ રખાય આ તો એમને એમ જ રહે કલર કરાવી દેવાનું પણ ઘર સાફ નહીં કરવાનું પછી કરવાનું શાંતિથી એટલે એમને એમ જ રહે અને પાછું સાફ પી સંધાતું થઈ જાય ઉપર નહીં કરાવવાનું નેચર ને આ નેચર એવું થાય એમાં કલર કોમ માગે હો કર થોડું થોડું પણ કે ચાલે એમ હો ચાલતું ચલો કરી ચાલતું ચલણ કર્યું એટલે આમ ચાલો જેમ કે અંકિતભાઈ ટિફિન કરવાનું સર ટિફિનની ડુંગળી સમારવા માટે ડુંગળી સેવો મારી લોટ બધે રોટલી એના લોટ કરી બંધાઈ ગયો હો બાજુ જઈને કાલ કરવું પડશે દૈણા તો લાઈનમાં જ છો લાઈન લાગી હોય દૈણાની ડબ્બો કરવાનો હોય સો હાથ જણા નહીં બધા હરખો હરખો ખંતી કે લાઈ દે ના બાપ ખંતી હાલ તો લાવી કોણ કે? કઈ દાસ કે લઈ લાગે કાલ આ ભાઈ દળવાનું દળવાની કચરા ના ને બધી જફા કરવી અમારે તો ઊંધેડીનો બચ્ચો બહુ હો એક તો અંકિતે હવારમાં કાઢ નાખી તો થઈ છે ઊંધેરી હાશે હા હા હું ભલે સોફા પહેરી લઈશ હું તો રાતે બા મચ્છર કરડ્યા તું જો તું એમ કહેતી હોય ને કે તને એકલીને કઈડે હો આખો હાથ જો જો આખો હાથ બતાવું યાર લાલચોળ તો આમાં થઈ જાય બાપા હા પછી મેં પંખો ધીમો કર્યો ને પછી મને ઊંઘ જ આવી. બગડતા નહીં હો અમુ તો જો બગડ્યો હો પેલું તો શેપટ આપી હતી નવેડીમાં અને હવે તો જુઓ તો જો કચરા પોતી દેવા જશે બાઇકમાં ચલો પુના પોણીનો બાટલો આવીએ છીએ એ વર્તીમ જવાનો હો એટલે પોણીનો બાટલો આપીએ છીએ તમે જો મોમાં પોણો બે હંગાત મળ્યા હો સામનો થઈ ગયો જો વર્તીમાં જવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ તો તમે દેખી જ રહ્યા છો કે હવે રિક્ષા મારી વર્તીમ જાય છે જુઓ બાય બાય જો રિક્ષા વળ ભાભી શું કરો છો હું જો રોટલી બનાવું છું નીચે બેઠી. મેં તો પણ તમે ફૂલાઈને રોટલી બનાવો આ પગ ફૂલીને જોજે એટલું કે બતાવું જ્યારે ફૂલે ને ત્યારે એક મિનિટ હમ બોલો તમે જઈને આ શું બનાવ્યું આદુનો જો ડુંગળીનું શાક હમ અને આ સેવો પડી ગયો ગઠિયા સેવ ગઠિયા વહેલા વહેલા ટિફિન મોકલાનું હશે એટલે રોધ્યું નહીં એનું ટિફિન બનાવવાનું છે ને હમ એટલે
ના મારે ઘરે બધું જ પડે. બરાબર. હવે તો જતા મૂકો તમે વહેલા આવતા રહો. ના હું તો ભૂલી જઈ. મારા મનમાં કહું કાલ શનિવાર છે એવું મને લાગ્યું. રોટલી ખુલી. જો ભાભી છે મસ્ત રોટલી બનાવો. નાની નાની અમે ટિફિન આવી બનાવી નાની. ટિફિનમાં તો મોસ્ટલી બધા આરી નાની જ બનાવો. મોટી બનાવીને પાછું આખું ટિફિન આવો એવું કરો. તો તમે વણતા નહીં ડાયરેક્ટ વણી મેલ દો નહીં? વાણી મીઠી દેવાની પછી શેકવાની. ચાલે. એટલે ફટલે બની જાય. પારાઓ ફટાફટ. આ રોટલી છે ને પેલી આ વણીએ અને શેકીએ ને તેમાં પાન નહીં આવતો. આ શેકાતી નહીં ફટલે. ચાલો. બે જણા હોય ને તે ગણ એક શેકો તો ચાલો. હા શું કે શું કે તમને બોલાવશું. તમારે પેપર તમારે જોયું છેલ્લું પેપર રહ્યું. મજા આવી જાય હું પેપર લખવાની તો. મજા આવી હા ભૂક્કા બોલાવી દીધા. ભૂક્કા બોલાવી દે છેલ્લા પેપરમાં. જો રોટલી તો બની ગઈ. હવે રોટલા બનાવવાની તૈયારી કરો. હા તમને કેટલા ખબર પડી. અમને બધી ખબર જ હોય. હું જો રોટલી આટલી બનાવી દીધી બહાર જોઈ. હવે ટોકી દે છે ને હવે રોટલા હેતલ શું કરે છે? આ શું છે? સાડી કોની હ? મમ્મીની. હારું. મમ્મીની આમ ચણિયાચોળી બનાવશે. અને ચણિયાચોળી બનાવી એટલે હું ટ્રાય કરું એક વખત. લાગે ને? સરસ. મસ્ત લાગે. એકદમ મસ્ત. તમે ખીચડી બની ગઈ છે. શું બનાવ્યું હા? ખીચડી બનાવીશ, શાક બનાવીશ. સીધું ઢોકળીનું. જાડા ગઠે નહીં આવતા એનું શાક બનાવીશ. તો હું થોડું પાણી દઈ દઈશ. તો ઢોકળી ચડી ને મસ્ત. ભાઈ શું કરો છો તમે? પાણી મેલું તા સુવા ઓલે પાણી મેલો. હાલ જ આયા તે તૈયારી કરવાની. પાણી મેં મેકી દીધું. ખાઈએ જવાય ઘડીક ને રોટલા પછી કરો. આ પાણી પા જો ભાભી રોટલા કરવા આવ્યા પણ પાણી મેક્યું હો. કેટલા કરવાના રોટલા? એક જ કરવાનો. એક પડે આખો. ઉતાર લેતા. ઉતારો હાલ જ કરી દો. પણ મને નવરી થઈ જાય ને એટલે હાલ જ તમે ઉતાર દો. પાણી મેકી દો ને. કાકી તાર મને ખબર દેતા કે હું તવી તપાના મેલ દસ કે હાલ જ તપી જશે. એ ઉતાર દીધો ઉનામડો. તો કમ્પ્લીટ ઓવા હાલો ને. કમ્પ્લીટ અમ્મી મને જો તવી ફૂટે તો ખારું હોય. લો હું કપડાં લઈ લઉં. બેસવાની વ્યવસ્થા. સ્વેટર લઈ લો ને. સ્વેટર લઈ લઉં. આ જો નળો વચ્ચે. લઈ લઉં. બધું લઈ લેવાનું છે બેટા. પપ્પાનું છે. આમ તો પપ્પાનું છે. તમે ક્યાંથી લાયા હતા હું ખાવાનું? હું દુકાનેથી. હું સ્કૂલથી આવતી હતી ને રસ્તામાં ત્યારે લાવી હતી. આવી જાઓ. સેમ સેમ આવું છે તું ખાવાનું. ઓહો. ગોઠવે જો. આ લાખા તો એવા છે, લીલા તો ફરક થાય. ઓલી તો હું ખાયો એટલો. થોડો થાય બોલ. લીલો હી અને હું ખોહો તમે? સિંગ પોપો પોપો કેવી હું કઈ જા ભેલ ગુરા હું કઈ જાય કઈ લો બપોરને નહીં રાખે. નતા મેં તો હમણાં જોઈને તો પેલી કલારી તો ફૂટી જાય. કલાઈ ફૂટીજી બક્કા પછી આંટી વચ્ચે તીરા નાખી બે નોખી ને થઈ જાય તો મને એને કાઢવા નહીં. ના લઈ લો ના આમાં જો જોડે જોડે માટલું જોડે જોડે એટલા કરવાના. ચાલો ઊભું થવું જ ના પડે નહીં. તો હું હાલ જો રોટલો બનાવી દઉં પછી હું નવરી હે સવાર સુધી. સવાર સુધી ના રોતી એટલે મારું કામ પૂરું થઈ જાય. બરાબર. મારો રોતવાનો અમને તો રાત સાથે બનાવું શાક રોટલી. મમ્મી ગેસ ધીમો કરજો. શાક રોટલી તો નહીં ખાવી. બીજું તો શું ખાવાનું? પકોડી ખવડાવો તમે. હાય હાય મારા જોડે પૈસા નહીં તમે મારા જોડે માગો. હું તો નોકરી જતી નહીં પહેલાં જતી હતી કાં તો હતા. પણ નોકરી જતા હતા ભેગા કરેલા તો પડ્યા તો હોય જ. હોય હોય શું વાત કરો? હોય નહીં હોય 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 ના હોય. હોય. અમે નોકરી નહીં જતા તો એમાં જોડે હોય હા ને. આ તાજ પકોડી ખવડાવશે.
પણ મારા જોડે રૂપિયો જ પડ્યો રૂપિયામાં પેલો હો ને 5 રૂપિયા હું લઈને જ ફરું. પેલો હા ને રૂપિયો જોઈને મને તગડી મેળશે કે રૂપિયા પકોડી ના આવે અમારે તો અહીંયા જ પકોડીવાળો આવે રોજે ડેલી પકોડીવાળો આવે ચોય બહાર જવું એ ના પડે એટલી મસ્ત પકોડી બનાવે ને ટેસ્ટી જેવી ખાવી હોય એવી. કઢી તો અમે ખાતી ને કે હું કે ખબર આપણે તો મિક્સમાં લઈએ ને તો કે મિક્સ ના આવે એવું અલગથી પૈસા છે ના એ તો પકોડીવાળો મિક્સમાં આપો હે નહીં. હા ગરમ ઠંડી બંને મિક્સમાં કહીએ તો મિક્સમાં આપો. હા ઘરનું પાર્ટી હોય અને કે પહેલો પકોડી વાળો હોય રહ્યો ઓ વાહ વાહ એવું હા હા तुमको ना बाबा તમે તો થોડી કસ ખાધી 20 રૂપિયાની ખાધી મિક્સમાં ભરવાની હોય તો ખાવી એના બનાવવામાં ઘરે તમે ના ખાઈએ ઘરના વગણી આવો અને જેવી જોઈએ એવી બનાવો હા તમે પાછા અને આપણે તો અહીંયા હારી જ બનાવો હન અને ગોમમાં આપણે તો કેટલાય પકોડીવાળા હ મારે કોમમાં જવું છું શું લેવા બ્લાઉઝ લેવા મારે પણ આજે તો હું 5 વાગે આવીશું કાલ શનિવાર હોય ને તો કાલ જઈશું. કાલ શનિવાર છે અરે મુકો આજ શનિવાર છે મારે એવું જ હતું હું પેપર એના મને હા નથી રાતે જ ખબર પડી રાતે જ મને ખબર પડી કે કાલે શુક્રવાર હ નકર મારા મગજમાં એમ જ હતું કે કાલ શનિવાર હું તો વહેલી ઉઠીને પેપર આલવા જતી રત કાલે પણ તેવું કન્ફ્યુઝન હતું. આજે કો પેપર આલવા લઈ જાય તો પેપર વાળા ને નકો શનિવારમાં હોજે બોલાયા બપોરે એટલે મેં એવું જ હતું મારે તો હા ને તે એમ હતું કે શનિવાર ખબર તો કાલ તો આપણે ભલે વિરતપુરા જવાનું મેરાવશે તો રવિવારનું મને જ કન્ફ્યુઝન હતું ને પછી હા ને તે પેલા ફોનમાં મેં ટાઈમ ટેબલ જોયું ને પછી તોય હા ને તે એમ થયું ને કે ના તોય ચોક ખોટું હોય તો મારા મમ્મીને પૂછ્યું મારા બુનને પૂછ્યું બધાને પૂછ્યું કે કાલ તો શુક્રવાર હ અરે મને બી એવું સમજી હતી કે કાલ શનિવાર હા એટલે તો મેં તમને કીધું હતું કે કાલ બ્લાઉઝ લેવામાં તમે હંગાત આવે હું જ કન્ફ્યુઝનમાં હતી પણ શનિવાર કાલે હન કાલે મારા સ્કૂલમાં રજા કાલ શનિવારની રજા છે હા સ્કૂલમાં હા પેપર તો આજે પૂરા થઈ છે સ્કૂલમાં કંઈક એક્ઝામ હ કોકની કરશે ને એક્ઝામ ખબર નહીં આપણે વહેલા જ જશું સારું 11 વાગ્યાના સ્કૂલમાં કંઈક એક્ઝામ હોય ને તે સ્કૂલમાં રજા હ કાલે જો અત્યારે જો ને તો મોડું થઈ જાય કરે અમારું સારું નહીં કાલ તો શનિવારે વહેલું જ ના ઉઠવું પડે આમ આપણે પહેલા હેડવા જતા તમે તો વહેલા ઉઠતા હા પહેલાં હેડો બંધ કરી નાખ્યું અમને બહુ ઠંડી વાય છે બહુ પવન આવો હા પવન બહુ આવે એટલે એ ફોન આવ્યો મારા ફોનમાં ફોન આવ્યો મારા કાકી રોટલો બની ગયો ભાભી રોટલો મસ્ત ફૂલ્યો છે મારો રોટલો સારું બને હ નહીં ફઈ છે મસ્ત નહીં બને રોટલો બનાવ અને શું કરો તમે પકોડી માટે કાલ તો પકોડી બનાવવા કે ચણા વેરલા બરાબર અને પછી અમારા કાલના બ્લોગમાં તમે જોજો અમે પકોડી બનાવીએ હે શું કહેવું પકોડી બનાવવાની છે પછી હેલો ચણા શાક બનાવવાનું છે ભાત બનાવવાના છે એ બનાવવાનું છે સાંજે પકોડી સવારે ચણા શાક ને ભાત બરાબર તમારો રોટલો રેડી હું મારા રોટલામાં કરીને ખેતી ખેતીને ફૂલાવશું ફૂલ્યો હશે જ નહીં ફૂલ્યો હશે ફૂલેલો દેખાય જોઈ લો ચકુ એ આઈ આ મમ્મી પેલી લેતા હોય ને ફાંસી બળી જઈ હું તો ધૂણો આવો હ તો હું આવતો જોઈ લો ફોસી લેતી આય એક જ રોટલો કરવાનો હતો એ મેં બનાવી દીધો જોઈ લો વાવ અચ્છા હે ફોસી એક પડી છે અલી સોજો તો ખરા કલાઈ ફૂટી જશે મળતી નથી લઈ લાવવાના થી હે નહીં હાઈ ફાઈન મળી મળી નહીં પણ આ કોક આઈડિયા તો કરવું પડે ને કલર ફૂટી જાય હા હો કલાઈ ફૂટી જાય બધા ભમરો પગમાં આવ્યો પેલી અલે અહીં આપણા ઘરમાં ભમરીઓ આવી જઈ કેમ કે ઘરમાં હા જુઓ એ જોજે તાર બળશે લે 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 હું લઈ લો ભમરી લઈ કે ભમરી લઈ એવું કરે છે મારા સાથે આ ભમરો ભમરણ
આ ભમરો ઊભી થા ને